પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતા એક માછીમારે આર્થિક ભીંસને લઈને તેમના ઘરે ઝેરી દવા પી લીધી હતી, જે ઘટનામાં તેનું મોત થયું હતું। આ ઘટનાને લઈને પરિવારમાં શોક વ્યાપી ગયો હતો। આ ઘટના બાદ યુવકના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર ભીમજીભાઈ ગોહેલ નામનો યુવાન માછીમારીનો વ્યવસાય કરતો હતો, ત્યારે હાલ માછીમારીના વ્યવસાયમાં મંદીનો માહોલને લઈને આ યુવાનની આર્થિક સ્થિતિ દયનીય બની હતી, જેથી આ યુવાને તેમના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો। આ ઘટના બાદ યુવાનના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને પરિવારમાં શોક વ્યાપી ગયો હતો। आज एक अमरा माछीमार समाज में खाड़वा समय दुखद बनव बनो। दुखद बनव में एवं जितेन्द्र भीमजी गोहेल नामनो माछीमारी करवा जतो नाना पिलाना में चोपर नाना कलर मेन्टेनन्स काम करतो। ए सीजन बंद थवाथी अने माछीमारी करवानो प्रतिबंध होवाथी ए लोको आर्थिक मंदीना कारणे पोताए दवा पी अने पोताना घरे दवा पी अने आपघात कर्यो छे। नाना बे बाळको अने घरवाळीने मूकीने आ बिचारे खोटું પગલું ભર્યું। અમને ખબર છે કે આ દુઃખની વાત છે, પણ ખરેખર સરકારના જે પ્રતિબંધ છે વર્ષોથી અમે માંગણી કરીએ છીએ કે નાના માછીમારો જે રોજિંદા કમાય છે, ડેલી સવાર જઈને સાંજે આવે એના માટે રહેમદિલ રાખો, પણ સરકાર રહેમદિલ નથી રાખતી। પોલીસ કેસ થાય છે, ફિશિસ ખાતું ખડક થાય છે। આની પહેલાં સુભાષનગરમાં 3 એટલે બિચારો આવેલો કે અત્યારે પોસ્ટમાં રાખ્યો છે, એની ઘરવાળીને એના બાળકો બે ચોધારાથી રડે છે। નાના નાના બાળકોના ભવિષ્ય રૂંધાઈ જાય એવું છે, કારણ કે કમાનાર વ્યક્તિ જ અત્યારે નથી રહ્યો। એના નાનામાં 7-8 વર્ષની છે અને 12-13 વર્ષ બાળક છે। તો આવા પગલાં ન પડે એના માટે સરકારે ખરેખર કંઈક આ લોકોને પ્રતિબંધ હટાવી લેવો જોઈએ। નાના માછીમારોને અને નજીક માછીમારી કરવા જાય એ લોકોને પરવાનગી આપવી। આ ચોમાસાની સિઝન જે 30-5થી જે બંધ થઈ સિઝન એ પછી બોટો અને માછીમારોને માછીમારી કરવા પર પ્રતિબંધ આવી છે। એ દર વર્ષે કરે છે, પણ જે નાના માછીમારો છે, મોટા માછીમારો તો દુઃખી છે અને બોટો બંધ છે ને આર્થિક મંદી એટલી છે કે કોઈ પાસે પૈસા પણ નથી। બોટો જે ચાલતા હતા ગયા વર્ષે પણ એ લોકોએ 50% જેટલી તો બોટો બંધ હતી। આ વર્ષે જે સિઝન ચાલુ થાય ને નાના માછીમારી જે દૈનિક માછીમારી કરવા જે પોરબંદરની સામે ભૂતકાળ છે અત્યાર સુધી ચલાવે છે, એના ઉપર એની રોજીરોટી આવી। હવે 3 મહિના ઉપર પ્રતિબંધ એ લોકોની રોજીરોટી છીનવાઈ જાય તો આર્થિક મંદીના કારણે ઘરમાં કંકાસ થાય, કારણ કે જે ઘરમાં રોજીરોટી ન હોય તો કંકાસ થવાનો છે। તો એવા આ 1 મહિના ને પણ 30-5 પછી અત્યાર સુધીમાં લગભગ સુભાષનગરમાં 3 મહિના અને અહીંયા 2 બનાવ, એક બનાવ બન્યો તો એ સાજો થઈ ગયો પોરબંદરમાં, અને સુભાષનગરમાં 3 જણા ફાંસી ખાઈ ગયા, એમાં એક દીવ થઈ ગયો, 2 જણા બચી ગયા છે। તો આવા બનાવ જો બનતા રહેશે અને માછીમારની ચિંતા નહીં કરે, અમે તો એમ જ કહે છે કે સરકારની ભેગા જતા માછીમાર 100% ભાજપની હારે છે, પણ આના માટે રહેમદિલ કરવી જોઈએ। અગાઉ જે મિનિસ્ટર હતા બાબુભાઈ બોખીરિયા હતા ત્યારે રહેમદિલ હતી, ત્યારે કોઈને પ્રતિબંધ પડે। અત્યારે આ છેલ્લા વર્ષથી તો બહુ પ્રતિબંધ છે। બાબુભાઈ હું એસોસિએશનનો પ્રમુખ હતો અને હું બાબુભાઈ પાસે હતો, નાના માછીમારો ઉપર રહેમદિલ કરીને આ કરું તો એ પ્રતિબંધ હટાવતા, અને હું કહું છું હું તો ત્યારે મોટી બોટો પણ માછીમારી કરવા દે, પણ આ અત્યારે જે સરકારના અતિશય ફટવા આવે છે અને અતિ ગંભીર ફટવા કહેવાય કે જેનાથી માછીમાર ફિશિસ ખાતું પણ કડક થાય છે, પોલીસ ખાતું પણ એના માટે પગલાં લે છે, એના પર લે છે। કરવું શું તો જાય કે માટે સરકારને વિનંતી છે કે જે નાના માછીમારો છે, પગેરાને જેમ સદવાળાની છૂટ છે એમ પિલાણા લોકોને પણ પોરબંદરની સામે સવારે જઈને સાંજે છૂટી આપવી જોઈએ, મારી માંગણી છે। આ યુવાનના મોતને લઈને તેમના 2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી। યુવકના મોત બાદ તેમની બંને આંખનું ચક્ષુદાન પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।